મનસુખભાઈ, હા હા જય ગુરુદેવ. હે મનસુખભાઈ છે? હા મનસુખભાઈ બોલો તમે? હા હા હા, હું તમારા વિડિયા જોઉં છું રોજે. હે મનસુખભાઈ, હા એટલે બોલો હું અહીંયા વડોદરા રહું છું. હા તો મારા મમ્મી વિડિયા જોયે એટલે મને કીધું કે આવી રીતના છે હા મનસુખભાઈ કરીને એવી રીતના. તો હું વિડિયા જોઉં, તમારા બહુ સારા લાગે વિડિયા. હમ અહીંયા હું વડોદરામાં રહું છું. હું બી આ બી અંધશ્રદ્ધામાં કાંઈ માનતી નથી. ભૂવા ભોપાડા એવું બધું હું એમ જ કહું છું, માણસ છે એ જ ભગવાન છે એવું બધું એમ. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે દરજી છીએ. દરજી. હા હા, અને આ તમારી બધા અમારા સામે જ મારા ભગી ભાણી રહે છે ને તો એ ભૂવા બોલાવે, ડેકલા વગાડે. એને કહું છું કે આ ભૂવો ભગવાન હોત તો એના જ ઘરમાં ગાળ્યું ના ફરો. મેં કીધું એ જ પોતાના ઘરમાં ના બધું સારું કરી દે. તમે હમ અંધશ્રદ્ધા શું કરવા માનો છો આ બધું? હમ એ જ એટલા દુઃખી છે. મારે તો ગુરુજી કરાયેલા છે એટલે હું આ બધું માનતી જ નથી. ભલે હમ હું અત્યારે દુઃખી છું પણ નહીં માનતી જ નથી. હું મારા ઘરમાં કોઈ ભૂવો જોવે જ નહીં. મેં કીધું હમ અમારા ઘરમાં બધા કે મારા સાસરી પક્ષવાળા કે આ તો કેવું કશું માનતી નથી. અમારે માતાજી બેસાડવાના આમ છે ને તેમ છે. મેં કીધું તમારે જે કરવું એ કરો, મારે કશું નહીં કરવું. મેં કીધું હમ હું નથી માનતી આ બધું. નિવેદ બરાબર સુધી નથી કરતી, કશું જ નહીં. પણ હમણાં બરાબર હું દુઃખી છું. પણ મેં તો છોડી દીધું મારા ગુરુજી ઉપર. હું બહુ હમ દુઃખી છું. હમણાં ભાડેથી રહું છું. એના પપ્પાનું એક્સિડન્ટ થયું છે, પથારી હાણ છે. હું ભાડેથી રહું છું. બહુ જ દુઃખી છું. મારા છોકરાની ફી એ નથી ભરી શકી, રિઝલ્ટ બી નતું આપ્યું મને. હમ પણ મેં કીધું તે છતાં બી હું નહીં જ માનું. અંધશ્રદ્ધા તો હું બિલકુલ નહીં માનતી. ભૂત હમ ભૂપાળા છે જ નહીં ને કાંઈ. આપણે માણસો છીએ એ જ ભૂત છે. મેં કીધું હમ ક્યાં છે ભૂત? લાવો મારી સામે. મેં કીધું હા, હમ કેટલી ઉંમર છે શમશાનમાં તમારી? મારી હમ 33 વર્ષ. ઓકે, તો નાની વાત. કોઈ સામે મળે તો કે બિલાડી આવી તો કે આપડા અક્ષપૂન થયા, શમશાન આગળથી નીકળ્યા તો આવું થયું. અરે શું હમ શમશાનમાં માણસો નથી રહેતા બિલ્ડિંગ બનાવીને? હમ રહે જ છે ને માણસો. હા તો હું નથી માનતી આવું બધું. મને આ વિડીયો તમારા બહુ સારા લાગ્યા. હમ મને ખાલી મારા છોકરાઓને ભણવા માટે મેં કીધું જો તમે મદદ કરતા હો તો. હવે એમાં છે ને, તમારે એવું લાગે તો તમારો ઓડિયો વાયરલ કરીને એમાં તમારા એકાઉન્ટ નંબર ને એવું દ્યો તો હા, તમને આર્થિક મદદ માણસો કરશે. અને જો હું મનસુખભાઈ કહું સાચું દિલથી કહું, હું કોઈ વસ્તુ ખોટી નહીં બોલતી. મારા છોકરાને સ્કૂલમાંથી લખાઈને બી લાવી છું કાગળ. અને હમ એના પપ્પાનું એક્સિડન્ટ થયું ને, હાવ પથારી વળી છે એના પપ્પા. અને હું હમ ઘર કામ કરવા જાઉં છું. હમ ભલે હું કિલો લોટ લઈને ખાઉં છું પણ મેં હમ કોઈની પાસે માંગતી નહીં. ભલે 50 રૂપિયાનો 1 કિલો લોટ લાવું છું ઘંટીમાંથી, પણ હમ મેં કોઈની પાસે આજે સુધી મેં લાંબો હાથ નહીં કર્યો. મેં ભલે હમ મને કેટલું બી દુઃખ પડે. મેં કીધું તો મારા છોકરાનું ભવિષ્ય બનાવવા માટે મેં કહ્યું આજ હું ઘર કામ કરું, કપડાં વાસણ, મારા છોકરાની જિંદગી, મારી બેબીની એવી નહીં થવા દઉં બરબાદ. હમ તો હું એને ભણાવવા માંગુ છું. આપણે છોકરો કેટલા વર્ષનો છે? 2 સાથે જ છે, 9માં ભણે છે. હા મને સ્કૂલમાંથી કાગળ બી લખીને આપી દીધું કે તમારે આ ફી આટલી ભરવી પડશે એમ. હમ રિઝલ્ટ નતા આપતા મને. તો મેં જેમ તેમ હું બધાની હેલ્પ લઈને 4,500 ભરવાના હતા એ બી ભરી દીધા. અને હમ હવે જે ભરવાની છે ને ફી, તે લોકોએ લખીને આપ્યું છે. મેં કીધું મારે હાથમાં 1 રૂપિયો નહીં જોતો મારે. હું તમને હમ કાગળનો ફોટો બતાવું. હું હમ કોઈ વસ્તુ ખોટું નહીં બોલું. હું એ ગુરુજી વાળી છું. બરાબર. અને હું હરામનું કોઈનું ના લઉં. મને મજબૂરી છે એટલે નહીં તો હું કોઈ દિવસ આવું ના માંગુ. મને બરાબર ખબર પડી કે તમે હેલ્પ કરો છો એટલે મને ખાલી ભણવા માટે, વિદ્યા માટે જોઈએ, બાકી નહીં. ઠીક છે, અમે આર્થિક મદદ હું પણ કરું છું. અને જો હા તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારો ફોટો મોકલજો. આપણે આર્થિક મદદ માટે છે ને આને યુટ્યુબમાં ચડાવશું અને હા તમારા મોબાઈલ નંબર નાખશો એટલે તમને માણસો મદદ કરશે. હા, ઓકે. તમારથી જે થાય થોડી ઘણી કરજો, વાંધો નહીં. હા, અને તમને બીજા પણ પબ્લિક માંથી ની તમને આર્થિક મદદ મળી રહેશે. હા હા, ફોટો મોકલો આમાં. હા, તમારો ફોટો એમાં મોકલજો. શું છે જો હું તમને વાત કહું, મારા મમ્મી છે ને એ હમ મારા ઘરે આવ્યા છે. અહીંયા મારા પપ્પા નથી. અમે 5 બહેનો ને 1 જ ભાઈ. હમ મમ્મી અહીંયા મારા ઘરે રહેવા આવ્યા 2 દિવસથી. અહીંયા હમ મુંબઈ રહેશે પણ અહીંયા આવ્યા છે. તે એ વિડીયો તમારે આખો દિવસ જોતા હોય. હમ મને કે જો આ વિડીયો કે આ જો કોઈ વસ્તુ માનતા નથી. એ હમ મારા ઘરે આવે ને એટલી વખત મને બતાવે. પછી હું બી જોવા લાગી. મેં કીધું સાચી વાત છે. અને હું તો જો કે માનતી નહીં. મેં કીધું આ બધું હમ મારી ભાણી લોકોને કીધું. મેં કીધું આમના વિડીયો જોવો એટલે તમને ખબર પડે. મેં કીધું હમ અમારા સામે એક બિલ્ડિંગમાં બેન છે ને પટેલ છે. તો હમ અમારો દરજી મહેસાણાનો એ હમ કે તમારો છોકરો લંડનમાં છે, નથી થતું, લાવો હું કરી આપું. પાટ ઢાળું, પછી દાણા નાખું, આમ કરું. મેં કીધું આંટી આ બધું અંધશ્રદ્ધા છે. તમે આ બધું ના માનો. મેં કીધું હમ તમે કેમ માનો છો આ બધું? મેં કીધું હમ એ જેટલો બહુ મોટો છે તો એના પપ્પાને ઘરમાં આટલો હાર્ટનો પ્રોબ્લેમ છે, બીમાર છે, તો કેમ નથી એના ઘરમાં સારું કરતો? મેં કીધું હમ તો મને કે ચેતનાબેન સાચી વાત છે તમારી કે તમે તો આવું કશું માનતા નહીં કે
મેં કહું માનતી જ નથી, તમારે બી નહીં માનવાનું આંટી. હમ પટેલ છે એ લોકો ખંભાતના. હમ મેં એમને કીધું આ બધું નહીં માનવાનું, તો ત્યારથી એ કે ના ના આ સાચી વાત છે, આ બધું ખોટું છે. હમ મારાથી મોટી ઉંમરના તો બી એમને મેં સમજાયા. હમ મેં કીધું આંટી આ બધું નહીં માનવાનું, આ બધી આ કિચડ છે એક જાતનું. હમ બહુ કે છે તમારા ઘરમાં કોઈ મરી ગયું તું એનું આ થયું છે, ફલાણી માતા પેલું બળી મરી ગયું તો એવો ને એવો થયો છે. એ બધી અંધશ્રદ્ધામાં તમને ડૂબાડે જ જશે ને પૈસા પડાય જ જશે, પાઠ ઢાળવાનો 10,000 રૂપિયા લે બોલો. હમ હા મેં કીધું તમારા ઘરમાં આ બરબાદીનો દિવસ લાવે આ લોકો ભુવાઓ. હમ આવા લોકોને તો મેં કીધું પોલીસો પાસે પકડાઈ દેવાય. હમ મને તો બહુ ગુસ્સો આવે આવા લોકો ઉપર. હમ સાચી જ વાત છે ને. બરાબર. તમને છોકરો આવી જશે, 1.5 મહિનો થતા તો તમારું આ થઈ જશે. અરે તમે ભગવાન થોડી છો. હમ સાચી વાત ને. હમ મને ખાલી છોકરાઓને ભણવા માટે મનસુખભાઈ આટલી હાથ જોડી વિનંતી કરું, હમ. તમારી બેન સમજો, નાની બેન સમજો, બસ. ના બેન, અમે અમારાથી થાય હું તમને મદદ કરું છું. હા જે થાય જે થાય. તમે તમારા જે કઈ ઓલા એકાઉન્ટ નંબર હોય ને એ આમાં મોકલી દેજો. મારે તો એકાઉન્ટ નું ખાતું નહીં, નંબર નથી, બીજા પાસેથી હું એકાઉન્ટ નંબર માં નખાવું તો થાય. ના બેન, તો પછી એક કામ કરો, પેલા ખાતું ખોલાવી લો. એવું છે. હા, પણ કેમ આજે કે બેન કહું છું ને સામે ખંભાતના એકદમ જ મને બહુ સારા છે પાડોશી. અંકલ ને આંટી બે એકલા રહે છે. મારી વાત સાંભળો, એમાં હા એવું છે બેન કે બીજાના ખાતામાં કોઈ નાખશે હા ને એવું ના થાય તો ના એ તમારે એમાં હાચા ખોટું થાય. ના ના બરોબર. હા હા એટલે ઓલું તમે તમારું ખાતું બેંકમાં ખોલાવી લ્યો હા હા અને પછી એનું સ્કેનર આવે ને હા. એ સ્કેનર આમાં મોકલી દીજો. હા. ને કે ડાયરેક્ટ સ્કૂલનું આપણે આપ્યું છે કાગળમાં, એમાં તમે બેન, ડાયરેક્ટ એમાં જે જે આર્થિક મદદ કરવાના છે ને એ કેટલા પૈસા હા નાખે એમ નક્કી ન હોય. હા 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 બરોબર. કોઈ નાખવા વાળો 5,000 નાખશે, બે નાખવા વાળો 200 રૂપિયા નાખશે. હા હા બરોબર બરોબર. એટલે ઈ દાતાનું નક્કી ન હોય, કેવડો દાતા હોય, કેને કેવી ઈચ્છા છે, કેવું એને હા ડોનેશન કરવું છે. તમારી યારે તમારી પરિસ્થિતિને કોઈ ફોન કરીને પેલા પૂછે હોય હા હા સાચી વાત છે. અને ત્યાર પછી તમને ડોનેશન આપે, કેમ કે ઈ તમારી પરિસ્થિતિ જોઈ કે માણસ ફ્રોડ નથી ને, ખોટા નથી ને. હા મારે એવો તો વિડીયો કોલિંગ કરી મારું ઘર સુધી બતાવીશ હું એમને, જે બી કોઈ બી મદમું ખોટું ના મને કરમ ના ના લાગે. ઈ વાત નથી બેન, બધો હા ઈ છે તમારી વાત નહીં, કે કોઈ બી હોય દેનાર સામે. વ્યક્તિ છે ઈ હા હા તથ્ય સુધી પહોંચવાની કોશિશ કરે. ના 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 સાચી વાત છે. કેમ કે જો અત્યારે ફ્રોડ લોકો બી જુઠ્ઠું બોલીને બી કેટલા જણ આવું કરે, બધા સરખા નહીં હોતા. હમ અને કર્મ તો કોઈને છોડતું જ નહીં, કર્મ તો જે આ છે એ ભોગવવું જ પડશે. બસ બસ, એટલે ઈ કઈ આજે નહીં. આજે હું બી લઉં છું પણ મારી મજબૂરીના લીધે લઉં છું. મારે બી તમે મગર મને હેલ્પ કરો તો એ બી મારે ઋણ ચૂકવવું પડે ને. મારે ચૂકવવું પડે ને ઋણ. ના ના એવું કઈ ન હોય. આ બધા આપણે છે ને એક જ પરિવારના છીએ. સાચી વાત છે. કોઈને મહાન બનીને દાન ન દઈ શકો, તમે કુટુંબ બનીને દાન કરી શકો છો. બાકી હા આપણે એટલા બધા મહાન નથી કે તમે કોઈનું પૂરું પાડી શકો. હા આ અખિલ બ્રહ્માંડનો માલિક આખી જગતમાં બધાને ખવડાવીને ખવડાવે છે. કોઈને ભૂખ્યા ઉઠાડતો નથી, ના ખવડાવતો ના નથી. ના ભૂખ્યા ઉઠીએ છે પણ જો સાંજ પડે તો ભલે ને ચટણી રોટલો કે ચા ભાખરી પણ ખાઈને ઊંઘીએ છે ને આપણે. બસ બસ એમ. જે ભણે ભગવાન આપણા કરતા એમને વધારે ચિંતા છે આપણી. બસ એટલે એ એમને બધું આ હાલ્યા કરે, એમાં કઈ વિવાદ નથી. અહીંયા મોકલ્યા છે એમને તો ઉપરવાળાને આપણી વધારે ચિંતા છે. ઓકે. અને તમારે જે સાચી વાત ફી વાળા સ્કૂલના જે છે ને ટીચર, ને? હા 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 એની હારે મને વાતે કરાવી દેજો એટલે તમારી ફી પણ માફ કરી દેશે હો. એમને આ નથી માનતા, મેડમો બહુ ઓલા છે બાપા, નથી એ માનતા. બાપા માની જાય, મારો ફોન જાય ને એટલે હારા માની જાય. લખીને આપ્યું છે કાગળ, તો મેં ફોટો એવું હોય તો તમને મોકલાવ એટલે તમને યકીન આવે એમ કેમ ના થોડું. ના, ઈ તો સાચી વાત છે, એમાં ઈ નથી વાત, પણ ઈ છે ને ઈ એક કમાવાનો બિઝનેસ છે. કોઈ ગરીબ માણસ હોય એમાં એને છે ને સ્કોલરશિપ મળતી હોય, પછી એને નાના માણસોની ફી માં ફેરફાર થાય. હા હા બધાયને હરખા નથી એ રાખાતા એ સમજ્યા. એ 500 રૂપિયા નરેન્દ્ર મોદીએ જે કાઢ્યું છે ને એ મળે લક્ષ્મી યોજના બેબીને, પણ મારે શું છે રાશન કાર્ડ નથી, આવકનો દાખલો નથી, કાંઈ જ નથી મારી પાસે. હું ભાડેથી રહું છું, એટલી દુઃખી છું ને, પણ હું અંદર ને અંદર મારા ગુરુજીને પ્રાર્થના કરું, હે માલિક તું જેટલું દુઃખ આપવું એટલું આપ, કાલ સુખ આવશે. મનમાં એ તોય કશું જ ભુવાને મંદિર જ નથી મારા ઘરમાં તો. કાંઈ વાંધો નહીં બેન, થઈ જશે, સારામાં થઈ જાય. બહુ દુઃખી છું પણ અંદર અંદર રોઈ જાઉં હું એકલી. એમાં રોવાની જરૂર નથી, છાન રહી જાવ. તમારે છે ને બને એટલી કોશિશ કરાવી દઉં છું બેન. કોઈ દિવસ મેં આવું નહીં માંગ્યું. હું અંદર ને અંદર ભલે ચા ને રોટલી હોય, હું મારા છોકરા રોજ ખીચડી બનાવીને ખાઈએ ઘરમાં 4 દિવાળી પર. હમણાં 2 મહિનાનું ભાડું નતું ભર્યું તો મારા મકાન માલિક કે ઘર ખાલી કરો મને કે. તો મેં કીધું બેન મારી પરિસ્થિતિ, હું કપડાં વાસણ કરવા જેવું, રસોઈ બનાવું, કેટલો પગાર હોય મારે, કે અમારે નહીં જોવાનું ને. એક્સિડન્ટ થયું છે, હાથમાં પ્લેટ નાખી તો સરકારીમાં કરાયું ઓપરેશન મેં. તો બી 8,000 રૂપિયા મારો ખર્ચો થયો પ્લેટના ને એ બધો ખર્ચો, એ કે બહારથી લાવવી પડે તમારે.
અને હું કોઈ વસ્તુ ખોટી નહીં બોલતી મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેન. તમારો ફોટો આમાં મોકલી દો વોટ્સઅપમાં. આ તમારો નંબર હું સેવ કરું છું આનામાં. શું નામ લખું? પણ આ મારા મમ્મીનો છે એટલે મારો ફોનમાં બેલેન્સ નથી એટલે. અમારા મમ્મી આયા છે 2 દિવસ રોકાવા તો આમાંથી મોકલું તો ચાલે? હા હાલે જ ને, પણ તમારો નંબર મને બોલી જાવ, હું સેવ કરું. ભર્યો મારા બેબીનો ફોન છે ચાલુ, એ આપો નંબર. આ ગમે એને હાલે, બોલો જાવ. મારે મને એવું નહીં, હું ભણેલી નથી, મને આવડતો નહીં, હું લખી દઉં હાથમાં પછી ફોન કરું તમને. ભલે ભલે હાલો. હા 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 સારું. બેન રામોતી મનસુખભાઈ રાઠોડ બોલું. હા મનસુખભાઈ, તમારો પેલા ચેતનભાઈ નો ફોન આવ્યો મારી બેબી ઉપર, અને હું ભગવતી બેન જે મુંબઈ થી તમને ફોન કર્યો હતો ને, એની મમ્મી છું. મારી દીકરીનું દુઃખ હું જોઈ નથી શકતી એટલે અમે તમને લાગવા કરી મનસુખભાઈ મારું કામ જરૂર કરી. હું હર રોજ મારા ગુરુજીની પ્રાર્થના કરું એટલી વાર મનસુખભાઈ તમારું મગજભાઈ. આ બેન કાલે વાત કરી હતી, બેન ના નંબર એ મારી દીકરી જ છે. હા એ મારી એના નંબર હા આપો. એના નંબર આપું? હા હા તો પેલા ચેતનભાઈ રહ્યા ને એમને કીધું તો મારી છોકરી કે મમ્મી હું સ્કૂલમાં જઉં, અને સ્કૂલમાં જઈને બેનના નંબર એમને આપવાના. આપણે જે પ્રિન્સિપલ હોય ને એના નંબર ચેતનભાઈ કાલે બેને વાત કરી, એનું નામ શું છે? ચેતના, એનું નામ ચેતના. એક મિનિટ. હા આજે લખેલું છે ને એનો ફોટો મોકલાવો, બેબી આવશે હમણાં. સ્કૂલમાં ગઈ અત્યારે. ચેતનાબેન, આપણે ચેતનાબેન હારે વાત થાય છે? હા હું ચેતનાબેન બોલું. હા ચેતનાબેન, તમારો ફોટો આમાં મોકલો. ફોટો આમાં મોકલું? હા એટલે તમારો ફોટો મોકલો ને બેન, તમારો ફોટો, એટલે હું યુટ્યુબ માં વાયરલ કરું છું એટલે તમને સારા માણસો હજી મદદ કરશે. હા હા મોકલું. હો હા બેબી આવે બસ થોડીક 10 મિનિટ જેવું લાગશે. બેબી સ્કૂલમાં ત્યાં, મને નથી આવડતું આમાં મોબાઈલમાં ફોટો. હા ચેતનાબેન, તમારે આપણે દરજી ને? દરજી. ચેતનાબેન દરજી. ક્યાં રહેવાનું? અમે વડોદરા રહીએ. વડોદરા. ઓકે. હવે આપણે જે ચેતનભાઈ છે ને, ચેતનભાઈ શેખડા. હા ચેતનભાઈ. હા ઈ તમારા 2 છોકરાની સ્કૂલની ફી ભરી દે. હો હા અને બીજું જે લખીને આપ્યું છે ને સ્કૂલની કેટલી ફી, એનું બધું આખું લખીને કાગળ આપ્યું. બેબી આવે એટલે ફોટો મોકલાઈ દઉં એમના નંબર ઉપર. મારામાં તમારો ફોટો ખાલી મોકલવાનો છે. હા પણ એમને લખીને આપ્યું એ ફોટો મને મોકલો. પણ ચેતનભાઈ અરે તમારો ફોટો મોકલવાનો, ચેતનભાઈ ને તમારે ઈ મોકલવાનો છે. તમારો ફોટો મને મોકલવાનો. હું યુટ્યુબ માં વાયરલ કરું છું, જેથી કરીને ચેતનભાઈ જેમને જે 2 દીકરાની ફી ભરી દીધી, હું તમને આર્થિક સહાયમાં જે રાશન પાણી થાય ને હું તમને આપી દઉં છું. હા વાંધો નહીં. બેબી આવે એટલે તરત ફોટો મોકલાઈ દો બસ. ભલે ભલે. મારી બેબી સ્કૂલ થી આવે ને હમણાં તરત જ મોકલાઈ દો. ભલે બેન હાલો. આ બા બોલાવેલો. મનસુખભાઈ, હું જિંદગી ભર તમારો આભાર નહીં ભૂલું. મારી એમાં કાઈ ન હોય. આ તો બધું કાઈ એવી જરૂર નથી. આનંદ કરો. છાના રહી જાઓ. આમાં રોવા ન હોય. આમાં કોઈ છે ને, આ બધા આપણે એક જ પરિવારના છીએ. કોઈ ગરીબ નથી, કોઈ સાવકાર નથી. છાના રહી જાઓ. બસ છાના રહી જાઓ બેન. મારી છાના રહી જાઓ તમે. છાના રે, રોવાનું ન હોય. હવે આમાં રોઈએ થોડું ભેગું થાય બાપા. કેટલા દિવસથી તમારો મનમાં વિચાર કરતી હતી તો કાઈ વાંધો નહીં. ઉપાધિ કરો માલો. અમારું કોઈ હોબળતું નહીં. બેન થઈ જા. આમાં જીગર રાખવાની હોય. માથે પડે હવે એમાં. આ હરિચંદ્રન તારામતી વેચાણા માણસો માથે કેવડા દુઃખ પડ્યા. ઈ રોવા બેહે તો થાય. રોવા ન હોય. સંકટ સમયનો સામનો કરવાનો હોય. હા પણ હું તો ઘરડી થઈ ગઈ. મારાથી નહીં તો સાંભળો, અમે લોકો ભીખ પણ માંગી નહીં શકતો. કાઈ વાંધો નહીં. અમે રોડ ઉપર બેસીને ભીખ ન માંગીએ કે ખોટું કામ ન કરીએ કે ક્યાં જઈએ. કાઈ વાંધો નહીં. ઉપાધિ કરો માડી. મને આ ચેતનાબેન ના નંબર આપી દયો ને. હા આ ચેતનાબેન ના નંબર આપું, પણ અમને એને નથી આવડતું. એ મારી છોકરી ભણેલી નહીં. એના છોકરાઓ સ્કૂલમાં ગયા છે. એટલા હોશિયાર કે મમ્મી અમને જે મદદ કરશે ને અમે ભણીને મોટા થઈશું, અમે લોકોને મદદ કરીશું એવું કહીશે એના છોકરાઓ. કાઈ વાંધો. ઉપાધિ કરો માલો. હાલો થઈ જશે. ટેન્શન લ્યો માં. હા ભલે. તમારો ખૂબ ખૂબ આભાર. ભલે ટેન્શન લ્યો માં. ચાલો. ભગવાન તમારું ખૂબ ખૂબ સારું કરે. ભલે માડી. છાના રહી જાઓ. ઉપાધિ કરો માં. આપડા ચેતનભાઈ તમને છે ને 2 દીકરાની સ્કૂલ ફી ભરી દે. હો
ચેતનભાઈ બસ મારી વાત થઈ ગઈ. બસ ફીની જ મને ચિંતા હતી. ચોપડીઓ ને એવું બધું તો અમે ગમે તેમ કરીને લાઈન ભેગું કરીને સ્કૂલ મોકલીએ છીએ, પણ આ ટીચરો કેવી, 1 મહિનો થાય ને આપું તમે નહીં આવો તો સ્કૂલ માંથી કાઢી મૂકીશું, નહીં આવો તો સ્કૂલ માંથી આવી ધમકી આપે એ લોકો. નહીં આ ચેતનભાઈ છે ને સારો માણસ છે ને, બધું કરી દેશો, ઉપાધિ કરો માં. અને હું તમને રાશન પાણીનું ને એવું બધું ગોઠવી દઈશ હો. એ મારી હું અત્યારે મારી દીકરી ઘરે હું બી લાચાર છું. મનસુખભાઈ મારા દીકરાના ઘરે રહું છું, પણ હું બી તમને ખબર હશે ગયડા માણસોની શું હાલત હોય. કાંઈ તમે વાંધો બધું સમજો છો, મને બધી ખબર તમારી. ભલે ભલે હાલો હાલો ઉપાધિ કરો માં, છાના રહી જાઓ, ઉપાધિ કરો માં, હરિભજન કરો, હાલો ઉપાધિ કરો માં. ભલે સાહેબ એને મેં વાત કરી. હા એ બેન તો રોવા મળ્યા હતા, રોતા હતા. એ મને કે મારે એક છોકરાની ફી કે 18,000 રૂપિયા છે, 2 ની બાકી છે ફી, બરાબર. એટલે મેં કીધું તમે મને કાંઈ નહીં, મને મેં કીધું ફોટો મોકલો જેટલી ફી હોય એટલી, એટલે 18,000 રૂપિયા ફી થઈ 2 છોકરાની, બરાબર. કાંઈ આપણે એટલી બધી નહીં, ભલે ને આપણે થોડી હોય એટલું બધું ના એટલે મેં વાત કરી, મેં તમે તમને છે ને મને ટ્રસ્ટીયારે વાત કરાવજો, ત્યાં તમે સ્કૂલે જાઓ ને એટલે હું અહીંથી ઓનલાઈન મેં કીધું સ્કૂલના ખાતામાં હું નાખી દઈ, નકર હું અહીંથી સુરત ને છે ને હું સ્કૂલના કામ કરું છું સાહેબ. આશાદીપ છે, મોટા વર્ષ સંસ્કારદીપ સ્કૂલ છે, હું સ્કૂલના બધાને કામ કરું છું, સમજાણું. બરાબર બરાબર. એટલે મેં કીધું મને એવું લાગે ને તો તમે વાત કરાવજો, તમારે 2 છોકરાની હું ફી ભરી દઈ. મેં કીધું બીજી હવે એ પાછા મને કહેતા તમારે પાસે ખાવાના પૈસા નથી, જમવાના. મેં કીધું બેન એ બધું નથી થાય એવું, હું કાંઈ એટલો બધો મોટો માણા નથી. ઈ મેં એને કીધું, મેં કીધું બીજું તમારે કઈ ઘઉંનું ને એવું હોય ને એ બધું હું તમને અહીંથી થોડુંક એડજસ્ટ કરી દઈશ. હા એ પછી મેં કીધું તો તમે મનસુખભાઈ વાત કરી લેજો. હવે સાહેબ હું ફી ભરી દઈ 2 છોકરાની. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા એ હું માથે લઉં. કાલે આન સુધીમાં આની કઈ જે કઈ મેટર છે ને એ મને ફોટો મોકલશે કેટલી ફી છે, એ કે મને આવડતું નથી મોકલતા. હા ઈ મેં એને કીધું, મેં કીધું તમે નકર છે ને તમારે કોઈ હોય એની હારે વાત કરાવડાવજો, પણ હવે આજ મારે વાત નથી, મેં ડાયરેક્ટ તમારો નંબર આપી દીધા. મારામાં મેં રેકોર્ડિંગ ગોતીને તમને નંબર આપી દીધા. બરાબર છે. કેમ કે મને આપણે કોઈને ઓળખતા ન હોય ભાઈ, મારે તો યુટ્યુબ માં શું જ આવા ગરીબ માણસો આવતા હોય, એટલે અમે અમારી રીતે થાય એ મદદ કરી. હા એ તો સાહેબ આપણે ક્યાં કોઈને હાથે બાંધી દેવો ભાઈ. હા એટલે મેં એને કીધું બેન અમે એટલું બધું નહીં, પણ અમારે જેટલું પોગાય ને એટલું તમને મદદ કરશું, ને તમારો ઓડિયો વાયરલ કરશું, ને એવું લાગશે તમને સારા માણસો છે તમારા નંબર ઉપર તમને મદદ કરશે. હા એ તો બરાબર. પણ એના નસીબ છે કે આજ તમારો ફોન આવી ગયો ભાઈ ચેતનભાઈ. ના ના સાહેબ હવે આપણે તો જો ભાઈ માણા ક્યાં છે, ભગવાન ક્યાં છે, માણાના આત્માના ભગવાન છે, તમે જો જ છો ને. હા આપણે ક્યાં બીજી ચર્ચા કરવાની. હવે મારા ખુદ મારા છોકરા સંતાન નથી હવે સાહેબ, 10 વર્ષ ક્યાં લગ્ન ના આવે. બરાબર બરાબર. એટલે આપણે તો શું છે ભાઈ દાન, કોઈ હારો માણસ ખુશ થાય, અને મારે શું હારે લઈ જવું છે, મૂકીને જવાનું મારે અમથું. હા ભાઈ હા ભાઈ. ભલે ચેતનભાઈ આ બાજુ ગોંડલ બાજુ આવો તો રિંગ કરજો ભાઈ. હા ચોક્કસ સાહેબ. ભલે ભલે હાલો જય સરદાર. આને પૂગી જાય હો સાહેબ, ફીના પૈસા હું પુગાડી દઈશ કાલ સાંજ. ઓકે તમારી રીતે નંબરમાં વાત કરી લેજો. હા ભલે 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 સાહેબ. હલો હા ચેતનભાઈ. અરે સાહેબ તમને ઓલો ફોટો રિસીપ્ટ ને બધું મોકલી દીધું, ભરી દીધા છે હો એના. પૈસા કેટલા ભર્યા? 35. 35 હાજી હાજી ભલે ભલે ભાઈ. હું 35 છે ને તમારું રેકોર્ડિંગ બે ના થયું હોય એ મને ખાલી દેવું હતું. એ નાખી દીધું ને મેં તમને WhatsApp માં. ભલે ભલે ભાઈ હાલો નાખી દઉં, જોઈ લો ચાલો. અને તોય એકવાર એને કન્ફર્મ કર્યું કે ભાઈ ભરાઈ ગયું તો અમારું રેડી થઈ ગયું ને બધું. ઓકે સાહેબ હાજી હાજી હાજી. હા હેલો. હેલો. હા કોણ? મનસુખભાઈ બોલું. હા એક મિનિટ. મમ્મી મનસુખ અંકલ નો ફોન આવ્યો છે. એક મિનિટ મમ્મી આપો. મનસુખભાઈ. હા મનસુખભાઈ. હા ઓલા બે સ્કૂલમાં પૈસા ભરી દીધા ને ચેતનભાઈ? હા ભરી દીધા ને ફી આપવાનું રસીદ બી મોકલાવી ફોટો. તો મોકલાવી રસીદ નો જે ભરે ને પૈસા એનો. ચેતનભાઈ શેખડાએ પૈસા આપી દીધા હો ને ભરી દીધા છે? હા ભરી દીધા. હું બેઠેલી હતી ને રસીદ નો ફોટો બી મોકલાયો. ઓકે ઓકે હાલો. બીજું કઈ તમારે ખાવા પીવાની જરૂરિયાત પડે તો રિંગ કરજો. હા સાંભળો ભાઈ મનસુખભાઈ. હા ઘરમાં છે ને ખાવા પીવાનું બધું અનાજ તો ખલાસ જ થઈ ગયું, લઈ આપતા તો મહેરબાની તમારી. હા અમે બને એટલે તમને હવે કોશિશ કરી દઉં હો બેન. હા હા અને બેંકમાં ખાતું ખોલાવ્યું છે ને. હા તો તમારો નંબર આજે તમારો નંબર છે ને હું યુટ્યુબ માં નાખી દઉં છું, એટલે કોઈ મદદ કરનાર વ્યક્તિ તમને અહીંયા મદદ કરશે. હા એટલે 2 દિવસ લાગશે હજુ, ખાતું આજે જ ખોલાય ને એટલે. ભલે 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 હો. અને હવે શાંતિથી તમારી રીતે રહેજો બરાબર. હા મહેરબાની ના ભાઈ. હેલો મનસુખભાઈ. હા તમારા લાખ લાખ શુકર. હું એની મમ્મી બોલું છું. બેન અમારું મારી ઉંમર તમને લાગે, મારું ઉંમર તમને લાગે તમે 100 વર્ષના છો. ભગવાન તમને ખૂબ ખૂબ આપે, તમને બહુ શક્તિ આપે બધાની સાથે લડવાની.
અને આજ તમે ભગવાન જે જો ચેતનભાઈ શેખડાવે જો અત્યારે 35,000 ભરી દીધા. તમે વિચાર કરો અત્યારે કોઈ 100 રૂપિયા નથી દેતું. એમ નહીં, આજે માતાઓને મેં પ્રાર્થનાઓ કરી તો માતાઓ આવત. ભલે ભલે હો માડી. હા. હા ઉપાધિ કરતા ચાલો. જાગતા નર સેવીએ, જાગતા નરોએ કામ કર્યું. બસ, મરદા ઉભા નહીં થઈ મારું કામ ના કર્યું. ભલે ભલે હાલો હાલો. હા હો. ભલે ભલે. બસ ભગવાન તમને સૌરસા કરો ને તમને સાજા તાજા રાખો. બસ મારા આશીર્વાદ ફેરવી રહેશે. હું મરીશ ત્યાં સુધી યાદ કરું તમને. હા